My life is very short, so that I cannot learn everything by doing mistakes often and often. મારી જિંદગી છે ને બહુ નાનકડી છે. થોડાક શ્વાસ ઉછીના માંગીને પરમાત્મા પાસેથી આવ્યો છે. એ કેટલો ઉદાર છે. એને ખબર છે હું દર વખતે એની પાસેથી જિંદગી માંગીને લઈ આવું છું અને પછી જિંદગીનો દુરુપયોગ કરું છું. નહીં, એને ખબર હોવા છતાં બી દર વખતે મને ઉછીના શ્વાસ આપે છે. થોડીક 40, 50, 60, 70 જેવી હોય એવી અનુકૂળ મને જિંદગી આપે છે. હા, મારે દર વખતે એને કરેલા વચન મુજબ મારી જિંદગી બદલવાની છે, સુધારવાની છે. હું એની પાસે પાછો જઈશ ને ત્યારે એની સામે ઉભો રહીને કહી શકું, જો ને, ધીસ ઇઝ માય માર્કશીટ. કેવું લાગે છે? ગયા વર્ષ કરતા પરિણામ કેવું લાગે છે? થોડુંક સ્માઇલ જો એના ચહેરા પર આવશે ને, શાબાશ. હા, તો મારો ભરોસો કરશે, પાછું ફરીથી મને બીજા શ્વાસ આપશે. જા, હવે આટલી નાની જિંદગી આપી હોય અને મારે સારી માર્કશીટ લઈને પાછું એની પાસે જવું હોય તો હું આટલી નાની જિંદગીમાં આટલી બધી ભૂલો કેવી રીતે કરું? દર વખતે ભૂલ કરું અને દર વખતે ભૂલોમાંથી શીખું. અરે ભાઈ, એટલી લાંબી જિંદગી તો પરમાત્મા આપતો નથી. ના ના ના, હું એવું કહું કે હું ભૂલો જ નહીં કરું. હો, આ તો મોટી ભૂલ છે. એવું કેવી રીતે બને? માણસ અને ભૂલ ન કરે એ તો ખાલી પરમાત્મા જ ન કરે. ભૂલો તો થશે, એમાંથી શીખવું પડશે. પણ હું બે વસ્તુ ધ્યાન કરીશ. એક ભૂલ હું હવે વારંવાર નહીં કરું. જે જગ્યાએ ઠોકર વાગી હતી ત્યાંથી ફરીથી પાછો પડું, ઊભો થઉં, ફરીથી પાછો પડું, ના, એવું નહીં કરું. એકની એક ભૂલ હું નહીં કરું. દર વખતે નવી નવી ભૂલ કરીશ અને નવી ભૂલ મને નવું શિક્ષણ આપશે. બસ આમ શીખતો જઈશ, ભૂલો ઘટતી જશે, હું ભૂલ વગરનો બનતો જઈશ અને મારી માર્કશીટ સુધરતી જ જશે. દર વખતે હું એના ચહેરા ઉપર સ્મિત જોઈશ અને બોલશે, શાબાશ.